અને શિક્ષકગણમાં તો બધા સ્ટાફ છે જ. મીઠાદીભાઈ, વિનોદભાઈ, આ ક્રિકેટ ટુર્નામેન્ટના સૌ આયોજકો, અને જેણે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ તરીકે ભાગ લીધો છે એવા તમામ ખેલાડીઓ, આપ સૌ પ્રેક્ષકો, સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આજ તો ખરેખર વિક્રમભાઈને અભિનંદન આપવા પડે કે ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર પણ વિષય ઉપર ખૂબ સારું બોલ્યા. એટલે દરેક વિષયમાં ઉપર અને દરેક ક્ષેત્રમાં નવી પેઢી, યંગ પેઢી તૈયાર થાય એ વર્તમાન સમયની માંગ છે. અને આપણો એક આ દેશ છે એ યુવાનોનો દેશ ગણાય. આજે તમે જુઓ તો દરેક ક્ષેત્રની અંદર યંગ જનરેશન જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, બીજી રમતો હોય, એના હિસાબે શરીરની ફિટનેસથી કરીને અને આ ક્રિકેટમાં તો હાર જીતે એટલે એક ખેલદિલીની ભાવના પણ આપણામાં એની પ્રેરણા મળે. ખેલદિલીની ભાવના એટલે કઈ રીતે કે બે ચૂંટણીની અંદર ઉમેદવારો ચૂંટણી લડતા હોય ઘણા બધા, પણ જીતે એક, બાકીના બીજા બધા ત્યારે રામ રામ કરી અને છૂટા પડતા હોય છે. એવડો મોટો ખર્ચો કરીને પણ ખેલદિલી રાખતા હોય છે. ત્યારે ટીમોમાં જીતવામાં જે ટીમો રમે એટલી બધી નથી જીતવાની. ફાઇનલમાં તો એક જ જીતશે, પણ બાકીની ટીમો એ ખેલદિલીની ભાવનાથી અત્યારથી જ તમારામાં જતું કરવાની ને એકાબીજાની ખેલદિલીની ભાવના અત્યારથી તમારામાં પ્રેરણા એની મળે. અને આ ખેલદિલીની ભાવના એક ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરતી કામ ના આવે. ખેલદિલીની ભાવના એ માણસને દરેક ક્ષેત્રમાં દરેક સમયે કામ આવે. ક્યાંક સમાધાન કરવાનું થતું હોય તો પણ આપણે એની ખેલદિલીની ભાવના ના રાખીએ તો સમાધાન ના થાય, મોટું મન ના થાય. અને ભાઈચારાની ભાવના પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એવી રાખજો. ખાસ કરીને તો જે જોવા માટે બધા જ આવ્યા છો આપ, અને એનું ખેલાડીઓને મનોબળ પણ પૂરું પડે, પણ બધી ટીમો સાથે ભાઈચારાની ભાવના રહે. સૌથી મોટો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સૌથી મોટો હેતુ એ હોવો જોઈએ. એટલે કે ભાઈ ફાઇનલના દાડે કોઈ બહારની ટીમ આવી રમે જીતી હોય પછી કે અહીંથી નીકળવા હાલવા નથી એવું ના થાય. પાછું એ તો એના હુનર ઉપર ને એમની તૈયારી ઉપર. અને તમામ ખેલાડીઓને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે હાર અને જીતી બધા ના જીતે, પણ એને ભાગ લીધો એ અગત્યનું છે. આપણને બેટ પકડતા ના આવડે તો નેશનલ ને આંતરરાષ્ટ્રીય રમાતી હોય તો આપણે બેઠા બેઠા મોબાઈલમાં સલાહ લઈએ, આને આમ દડો નાખ્યો હોત તો સારું, આને આમ ફિલ્ડિંગ ભરી હોત તો સારું, આને બેટિંગ કરતા નહીં આવડતું, આને બોલિંગ કરતા પછી પેલા એમ્પાયરોને ગાળો બોલવાની, આને ખોટો. પણ તે કોઈ દાડો ગામનું બેટ હાથમાં પકડ્યું હોય પછી તું આંતરરાષ્ટ્રીય સલાહ લે. અને આખી આપણી નેશનલ આખી આંતરરાષ્ટ્રીય રમાતી હોય તો એની અંદર આપણે અને એને વિષય બનાવેલો. કોઈ પણ રમત હોય જ્યાં 11 કે ખેલાડીઓ જે રમતા હોય અત્યારે આપણે મનોબળ પૂરું પાડીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ, એ બરોબર છે. પણ સાથે અભ્યાસ ઉપર અને તમારા રોજિંદાના જીવન ઉપર આ આવી ન થાય અને એની આડઅસર આપણા અર્થતંત્ર ઉપર અને આપણા રોજિંદાના જીવન ઉપર ના પડે એ પણ જોવું પડે. એટલે ક્યાંય હાર જીતમાં સટોબટો ના રમતા. આ જીત છે તો આટલો નારી સીધી અસર અને આપણે નારી અને ઈરાય કઈ રીતે રમવાના ના બધું અનિર્ણાયક હોય. કઈ આમાં કઈ રીતે આનું ફાઇનલ રિઝલ્ટ આવે કઈ ગણાય નહીં. એટલે વ્યક્તિગત રીતે ચાહે આર્થિક નુકસાન ના થાય એનું પણ પૂરેપૂરી ખબર રાખજો. અને બીજું, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માટે આ તમારો 1 કલાક પણ કિંમતી છે. અત્યારે માર્ચની અંદર પરીક્ષાઓ આવશે, 10માની 12માની.
અને પરીક્ષા ઉપર એવું નહીં લખાય કે અમે લુદ્રા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા અને આટલા કલાક ગયા હતા અને ના તો આઉટ આપવાનો ના આપણે એ વર્ણ નિયમ પરીક્ષામાં ના થાય, એ તો પેપર જ પૂછાય. ત્યારે આજે ભારતના ક્રિકેટ ખેલાડીઓ જેમ વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખરેખર તો આ તમે હાજરી ગોઠવા ને એની સવારની 5 વાગે ગોઠવવી જોઈએ. એટલે આવો હમતુજી આવો, સવારની 5 વાગે 6 વાગે 6 થી કરીને 7 કે 8 હેઠળે વહેલી કસરત એક્સરસાઇઝ થાય અને કમસે કમ 5 વાગે ઉઠવાની તો શરૂઆત થાય, બધા જોવાના માટે કે રમવાના માટે. પણ કોઈ પણ માણસ એના રોજિંદા જીવનમાં એ કલાકો ઉપર કામ કરીને મિનિમમ એ 5:30 વાગે ન ઉઠે એની કદીએ પ્રગતિ થાય નહીં. જેમ કે મિનિમમ માણસને સક્સેસફુલ થવા માટે કે પરિણામ લાવવા માટે 8 કલાકથી વધારે ઊંઘ લેવાય નહીં. આજે તમે વિશ્વના દેશો જુઓ, દરેક ક્ષેત્રની અંદર આગળ વધ્યા. આ ઓલિમ્પિકમાં